સર તમારું નામ જણાવો. મારું નામ નિકુલભાઈ. તમારા બાળકનું નામ? શિવમ. કયા ધોરણમાં ભણે છે? 9માં. અને કઈ સ્કૂલમાં ભણે છે? ન્યુ વેરા. અને અહીંયા હોસ્ટેલમાં રહે છે ને તમારું બાળક? જે સ્વચ્છતા જળવાઈ રહી છે હોસ્ટેલમાં, એનાથી તમે ખુશ છો? તમે સંતોષી છો? હા, સ્વચ્છતા તો બહુ સારી મેડમ. અમે એ જોઈને જ મૂક્યો અહીંયા. અચ્છા, ઓકે. તમે એ જોઈને જ અહીંયા એડમિશન લીધું? સ્વચ્છતા બહુ સારી છે. ઓકે. હોસ્ટેલની જે સ્વચ્છતા રહે એ બહુ સારી. અને જે તમારા બાળકનું એકેડેમિક પરફોર્મન્સ છે એ પહેલા કરતા અને અત્યારે જે એનું રિઝલ્ટ આવે છે એમાં કઈ સુધારો તમને દેખાય છે? હા, એમાં સુધારો થયો છે. પહેલા કરતા ઘણો સુધારો. અને જે હોસ્ટેલમાં પૌષ્ટિક ખોરાક મળે છે તેનાથી તમારું બાળક ખુશ છે? તમે ખુશ છો? એ ખાવાનું પણ પૌષ્ટિક ખોરાકનું એ બહુ સારું જ છે અમારા બાળકને. અહીંયા સારું જ લાગ્યું. ઘર કરતા પણ સારું ખાવે. ઘર કરતા પણ સારું. એ બધું બહુ સારું. વ્યવસ્થા બહુ સારી ટૂંકમાં જમવાની ને બધી લ્યો. ઓકે. અને જે પ્રવૃત્તિ થાય છે વધારાની, જે સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે, તેનાથી તમને શું લાગે છે કે તમારા બાળકમાં ઓવરઓલ ગ્રોથ આવ્યો છે? હા, એમાંય ઘણો ફેર પડ્યો છે પહેલા કરતા અત્યારે. આટલા ટાઈમે ઘણો ફેર પડી ગયો છે. થેન્ક યુ સર.